સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2024નું અડધું વર્ષ પૂરું થઈ ગયું છે અને 2024ના આ 6 મહિનામાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી ઘણી બધી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે, જેમાં ઘણી મોટી ફિલ્મો પણ રિલીઝ થઈ છે, ઘણી નાની ફિલ્મો પણ રિલીઝ થઈ છે. આજના વિડીયોમાં આપણે આ 2024ના 6 મહિનામાં રિલીઝ થયેલી મોટી ગુજરાતી ફિલ્મો અને જે ફિલ્મોની હાઈપ પણ ઘણી હતી, આજના વિડીયોમાં આપણે આ ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન અને આ ફિલ્મો હિટ થઈ કે ફ્લોપ થઈ, આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જેની શરૂઆત કરીએ તો 2024ની શરૂઆતમાં જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી એક મોટી ફિલ્મ રિલીઝ થઈ હતી, ડેની જીગર. ડેની જીગર એક એક્શન કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેને કૃષ્ણદેવ યાજ્ઞિકજીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં યશ સોની, તરણજી ભાડલા મુખ્ય ભૂમિકામાં હતા. પણ ડેની જીગર ફિલ્મ દર્શકો દ્વારા કોઈ ખાસ પસંદ કરવામાં આવી નહોતી અને આ ફિલ્મનું બજેટ 4 કરોડ હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 85 લાખની જ કમાણી કરી હતી. અને 2024ની શરૂઆતમાં જ ડેની જીગર ફિલ્મ એક ડિઝાસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ઇટ્ટા કિટ્ટા ફિલ્મ. આ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેને મંથન પુરોહિતજીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં રોનક કામદાર, માનસી પારેખ, અલ્પના બુચ મુખ્ય ભૂમિકામાં હતા અને ઇટ્ટા કિટ્ટા ફિલ્મ પણ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મનું બજેટ 3 કરોડ રૂપિયા હતું અને ઇટ્ટા કિટ્ટા ફિલ્મે બોક્સ ઓફિસ પર 3 કરોડ 10 લાખની કમાણી કરી હતી અને ઇટ્ટા કિટ્ટા ફિલ્મ 2024ની સૌપ્રથમ સફળ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો કમઠાન ફિલ્મ. કમઠાન ફિલ્મ એક ક્રાઇમ કોમેડી ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને ધ્રુવનાથ ગૌતમ કામલેજીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સુપરસ્ટાર હિતુ કનોડિયા, દર્શન જરીવાલા, અરવિંદ વૈદ્ય, દીપ વૈદ્ય મુખ્ય ભૂમિકામાં હતા અને કમઠાન ફિલ્મનું બજેટ 4 કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 1 કરોડ 58 લાખની જ કમાણી કરી શકી હતી અને કમઠાન ફિલ્મ બોક્સ ઓફિસ પર એક નિષ્ફળ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો લગન સ્પેશિયલ ફિલ્મ. આ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને રાહુલ ભોલે અને વિનીત કન્નોજિયાજીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, પૂજા જોશી, મિત્ર ગઢવી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને લગન સ્પેશિયલ ફિલ્મ દર્શકો દ્વારા કોઈ ખાસ પસંદ કરવામાં આવી નહોતી અને આ ફિલ્મનું બજેટ 5 કરોડની આજુબાજુ હતું અને આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 2 કરોડ 35 લાખની જ કમાણી કરી શકી હતી અને મલ્હાર ઠાકરની આ લગન સ્પેશિયલ ફિલ્મ એક નિષ્ફળ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો નાસુર ફિલ્મ. નાસુર એક સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ હતી જેમાં સુપરસ્ટાર હિતુ કનોડિયા, નીલમ પંચાલ, ડેનિશા ગુમરાહ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને સુપરસ્ટાર હિતુ કનોડિયાજીની આ સાયકોલોજીકલ થ્રિલર ગુજરાતી ફિલ્મને 4 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાણી કરી શકી નહોતી. આ ફિલ્મ માત્ર 15 લાખની જ કમાણી કરી શકી હતી અને હિતુ કનોડિયાજીની આ નાસુર ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર એક નિષ્ફળ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો વેનીલા આઈસ્ક્રીમ. વેનીલા આઈસ્ક્રીમ એક ફેમિલી ડ્રામા ફિલ્મ જેને પ્રીત સિંહ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, વંદના પાઠક, યુક્તિ રાંદેરિયા, અર્ચન ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં હતા. વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મને 3 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ 1 કરોડ 34 લાખની જ કમાણી કરી શકી હતી અને આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર એક નિષ્ફળ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો જગત ફિલ્મ. જગત એક ક્રાઇમ થ્રિલર ગુજરાતી ફિલ્મ હતી જેને હર્ષિલ ભટ્ટ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં યશ સોની, ચેતન દહિયા, રિદ્ધિ યાદવ, પ્રશાંત બારોટ મુખ્ય ભૂમિકામાં હતા અને જગત ફિલ્મનું બજેટ પણ 5 કરોડ આજુબાજુ હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 2 કરોડ 60 લાખની કમાણી કરી હતી અને આ ફિલ્મને દર્શકો દ્વારા પણ ઘણી પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર એક નિષ્ફળ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો સમંદર ફિલ્મ. સમંદર એક એક્શન ક્રાઇમ ડ્રામા ફિલ્મ હતી જેને વિશાલ વડવાલજીએ ડાયરેક્ટ કરી હતી. મયુર ચૌહાણ, જગજીત સિંહ, દીક્ષા જોશી, ધર્મેન્દ્ર ગોહિલ મુખ્ય ભૂમિકામાં હતા અને સમંદર ફિલ્મનું બજેટ 2.5 કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 2 કરોડ 70 લાખની કમાણી કરી હતી. આમ સમંદર ફિલ્મ બોક્સ ઓફિસ પર એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ચૂપ ફિલ્મ. ચૂપ એક સસ્પેન્સ મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ હતી જેને નિશિત બ્રહ્મભટ્ટ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સુપરસ્ટાર હિતેન કુમાર, મોરાલી પટેલ, આકાશ પંડ્યા, હેમાંગ દવે, હિના જયકિશન મુખ્ય ભૂમિકામાં હતા. ચૂપ ફિલ્મના બજેટની તો કોઈ ઓફિશિયલ માહિતી સામે આવી નથી પણ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 24 લાખની કમાણી કરી હતી. તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ત્રિશા ઓન ધ રોક્સ. આ એક રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેને કૃષ્ણદેવ યાજ્ઞિકજીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સુપરસ્ટાર હિતેન કુમાર, જાનકી બોડીવાલા, રવિ ગોહેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને ત્રિશા ઓન ધ રોક ફિલ્મ ગુજરાતીની સાથે હિન્દીમાં પણ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું બજેટ 5 કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 4 કરોડથી વધુ કમાણી કરી લીધી છે અને ત્રિશા ઓન ધ રોક ફિલ્મ એક સક્સેસફુલ તરીકે સિનેમાઘરોમાં ચાલી રહી છે.
તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો કસુંબો ફિલ્મ 2024ની એક હિસ્ટોરિકલ એક્શન ડ્રામા ફિલ્મ છે જેને વિજયગીરી બાવા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે અને આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, રોનક કામદાર, મોનલ ગજ્જર, શ્રદ્ધા ડાંગર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને કસુંબો ફિલ્મને 8 કરોડના મોટા બજેટમાં બનાવવામાં આવી હતી અને કસુંબો ફિલ્મે ધીમે ધીમે બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી હતી. આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ 9 કરોડ 55 લાખની કમાણી કરી લીધી છે અને કસુંબો ફિલ્મ એક હિટ ફિલ્મ સાબિત થઈ હતી. તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સોરી સાજના ફિલ્મ. આ એક રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ હતી જેને જીતુ પંડ્યાજીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, પ્રિનલ ઓબરોય, જીતુ પંડ્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને સોરી સાજના ફિલ્મના બજેટની કોઈ ઓફિશિયલ માહિતી સામે આવી નથી, પણ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 21 લાખની કમાણી કરી હતી અને સોરી સાજના ફિલ્મ પણ એક સક્સેસફુલ ફિલ્મ હતી જેને દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી અને સોરી સાજના ફિલ્મના ગીતો પણ ખૂબ જ પોપ્યુલર થયા હતા અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ પણ એક સફળ ફિલ્મ હતી. તે પછી આગળની ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો જમકુડી ફિલ્મ 2024ની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની ગઈ છે. જમકુડી એક હોરર મિસ્ટ્રી થ્રિલર ગુજરાતી ફિલ્મ હતી જેને ઉમંગ વ્યાસે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં માનસી પારેખ, વિરાજ ગેલાની, સંજય કરોડિયા, ઓજસ રાવલ, ચેતન દહિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને જમકુડી ફિલ્મનું બજેટ 5 કરોડ રૂપિયા હતું અને જમકુડી ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર તેના બજેટ કરતાં પણ 2 ગણી વધુ કમાણી કરી હતી અને જમકુડી ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 17 કરોડ 24 લાખની કમાણી કરી લીધી છે અને જમકુડી ફિલ્મ 2024ની એક બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ બની ગઈ છે. 2024ના આ અડધા વર્ષમાં આટલી ઘણી મોટી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી. આમ 2024ના અડધા વર્ષમાં ગુજરાતી ફિલ્મોએ આ પ્રમાણે પરફોર્મ કર્યું હતું. આ સિવાય પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મો આ 6 મહિનામાં રિલીઝ થઈ છે અને આપ સૌને 2024ના આ 6 મહિનામાં રિલીઝ થયેલી કઈ ગુજરાતી ફિલ્મ સૌથી વધુ પસંદ આવી જે આ લિસ્ટમાં પણ નથી અને આ લિસ્ટમાં હોય તે પણ આપ સૌ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી.